દશરથજી કેવા કે ધર્મ ધુરંધર. આજે તો ધર્મ ધુરંધર ની પદવી ગમે તે લગાડી નાખે છે. કાયદેસરની ધર્મ ધુરંધર ની પદવી આ દશરથ મહારાજ ને મળી છે. ક્ષત્રિય છે, સૂર્યવંશી છે. જરૂરી નથી કે ધર્મ ધુરંધર ખાલી સાધુ હોય, સંતો હોય, બ્રાહ્મણો હોય. ધર્મના જાણકાર હોય. અને ધર્મનો જાણકાર ક્યારે બનાય ખબર છે કે શાસ્ત્રનો વાંચન કરે, મનન કરે, સદગુરુના શરણે સેવે. અહીંયા કાયદેસર તુલસીદાસે રામચરિત માનસમાં દશરથ મારા ક્ષત્રિય છે, સૂર્યવંશી છે અને એની પદવી આપી છે. બધાને આ પદવી ન મળે. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ગુણવાન છે, નિધિવાન છે. બધું અયોધ્યામાં શું હશે ને શું નહીં હોય, બધું હતું. પણ એક વસ્તુની ખામી હતી. દશરથ મહારાજને 3 રાણીઓ હોવા છતાં સંતાનો હતા નહીં. મનમાં એક દિવસ વિચાર આવ્યો કે મોરે સુત નાહી, અને સીધો ક્યાં ગયા? ગુરુ મહારાજ પાસે ગયા છે. ગુરુ મહારાજ વશિષ્ઠ ને કીધું બધું છે, પાછળ સંભાળે એવું કોઈ નથી, ચિંતા ન કરો. એક નહીં ધીર હો સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. વશિષ્ઠ કેવા લાગ્યા છે? ગુરુ છે, ચિંતા ન કરતા ને. એક નહીં 4 દીકરાઓ થશે. હવે આ ગુરુ કે ગુરુના વચન ઉપર વિશ્વાસ. મારા ગુરુજી કહે કોઈ દિવસ ખોટું બોલતા નથી, શાસ્ત્રો કોઈ દિવસ ખોટું બોલતા નથી, બ્રાહ્મણ ખોટું ન બોલે. અગર બ્રાહ્મણે ગુરુએ કીધું છે, શાસ્ત્રોએ કીધું છે તો ઈ કરવાથી ઈ થવાનું. ગુરુ મહારાજે કીધું કે શ્રીંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. યજ્ઞ કરાવો, સ્વાની આહુતિ આપો, મસ્ત મજાનો પ્રસાદ યજ્ઞનારાયણને જમાડો. સ્વાની આહુતિ દેવાની છે. અને થોડાક દિવસ વ્યતીત થયા છે ત્યાં તો રાણીઓને સકન થવા લાગ્યા છે. દીકરો કે દીકરી જો સારી આવવાની હોય ને તો માનું તેજ છે ને વધે છે. એમ કૌશલ્યા કઈ સુમિત્રાનો તેજ વધ્યો છે. માલકોસ ભક્તિથી આહુતિ દેવાની, આહુતિ દેતાની સાથે જ યજ્ઞ નારાયણ યજ્ઞ સંપન્ન થયો, ચરુનો પ્રસાદ દઈ આવે છે. ગુરુ મહારાજને આપ્યો. ગુરુ મહારાજે દશરથે ત્રણે રાણીને સરખે ભાગે વેચી દીધો. સરખે ભાગે વેચીને રાણીઓ જ્યાં પ્રસાદ આરોગવા જાય ત્યાં તો વાલ્મીકી રામાયણમાં, ભાગવતમાં કે તુલસી રામચરિતમાં નથી, પણ વાલ્મીકી રામાયણમાં એવી કથા મળે કે આકાશમાં કે સમરી આવી અને આ પ્રસાદ લઈ જાય છે. અને અંજન પર્વત ઉપર માં અંજની તપ કરતા હતા, ત્યાં પ્રસાદ ખરીદે છે. એટલે માં અંજની આ પ્રસાદને આરોગ્ય એટલે હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો છે. આ જ પ્રસાદ. એટલે તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, તુમ મમ પ્રિય ભરત હિ સંભાળ. હનુમાનજી ભલે ને જગતના જો પ્રચલેલો સેવક છે, પણ રામજી ટકોર કરી દી, તુમ મમ પ્રિય ભરત હિ સંભાળ. ભાઈ છે. હરિભક્તો, સુંદર મજાની પ્રસાદની વહેંચણી થઈ. અને પછી આજની દેરાણી જેઠાણી જેવી તો હતી નહીં. હવે સુમિત્રા મૈયાનો પ્રસાદ સમણી લઈ ગઈ એટલે કૈકેયી કૌશલ્ય પોતાના પ્રસાદમાંથી થોડો પ્રસાદ આપ્યો છે. એ સુમિત્રા મૈયાને પ્રસાદના પ્રભાવથી 2 સંતાનોની પ્રાપ્તિ થઈ છે. અને પછી તો આકાશ માર્ગની અંદર વાતાવરણ દિવ્ય થવા લાગ્યું. બ્રાહ્મણોના મંત્રોની ધ્વનિ વધવા લાગી, વાતાવરણમાં સુગંધ આવવા લાગી છે. પ્રકૃતિએ પોતાનો રંગ બદલાવ્યો છે. અને બધું સુમેળે બરોબર સૂર્ય મધ્યમાં આવ્યો છે. બહાર અને પ્રકૃતિની અંદર દિવ્યતા આવવા લાગી છે. કોઈ સારો સારો કોઈ વ્યક્તિ કથામાં આવે તો કથાની રંગત સુંદર થઈ જાય, મજા આવી જાય. આહા, શું વાત. ઘરમાં કોઈ સારો મહેમાન આવે તો ઘરની દશા દિશા બદલી જાય, રાજીપો થઈ જાય, ભલે આવે. એમ આજે જગતને આ ધરાધામ ઉપર મારા રામ આવવાના છે. રામના આવવાથી આજે પ્રકૃતિ ખીલી ઉઠી છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે, કોયલ કુંજન કરવા લાગી છે. બધાનો મીઠો અવાજ આજે પ્રકૃતિ સુર પુરાવી રહી છે.
નદીઓ રાજી થવા લાગી, સમુદ્ર મોજાળા ઉછાળા લેવા લાગ્યા છે. અને પ્રભુ રામે દેવતાઓને કીધું કે ગોઠવાઈ જાઓ અયોધ્યામાં, મારી આવવાની તૈયારી છે. અને બરોબર ચૈત્ર સુદ નવમી, જેને અમારા શાસ્ત્રકારો મધુમાસ કીધું છે, નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા કહેવાય છે કે ચૈત્ર સુદ નવમીના દિવસે અયોધ્યાના પ્રાંગણની અંદર સારા સકનો થવા લાગ્યા. શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત, બરોબર સૂર્ય મધ્યમાં આવ્યો અને મંદ મંદ પવન વહેવા લાગ્યો છે. ત્યાં તો અયોધ્યામાંથી અવાજ આવવા લાગ્યો. આજે આ પાવન ધરાધામ ઉપર કૃષ્ણ સત્સંગ મહિલા મંડળના શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞમાં અયોધ્યામાં નહીં, ભારતની ભૂમિ અને કચ્છ ધરાના આદિપુર ગામમાં ભાજવાડીમાં આજે મારા રામજીનો પ્રાદુર્ભાવ થઈ ચુક્યો છે. આપ સभी को सनातनी को राम जन्म की बधाई हो, बधाई हो, बधाई हो.